શું તારા કરેલા પાપ તને યાદ ન અપાવું અને તને આખા ગામમાં તને ખોટો સાબિત ન કરું તો મારું આ થોડું નકામો. હું કેવું ઇન્ડિયા ગોટ ટુ ટેલેન્ટ. તને જ કહું છું, તને બહુ ચેલેન્જો લેવાનો શોખ છે ને, તો હાલ મારે તને આપીશ ચેલેન્જ. ફુવારેથી નહીં હો, પણ તું તારા હાથથી બહુ ચેલેન્જો સ્વીકારસ ને, માવાની નાન તેન ફલાણું ઢીકણું, તું તારા હાથથી ગાંડ ધોઈને બતાય હાલ મને. તો કરી છે કેવો ન પડે તો તારી તે જીવમાં લાલ લીટા પડે વાલા. બસ હાલ મારી ચેલેન્જ એક્સેપ્ટ કર. ઓહો, મને ચેલેન્જ ધોઈને દેખાડે એમ? એક કામ કર, તું પેલા જે ઓલા મહેસાણાના પટેલ કાકા અને કાકી છે ને, એનું 6 વર્ષનું પેલા મેન્ટેનન્સ અને ભાડું ભર. તારી એટલી ઓકાત નથી ભાડા ભરવાની, અને મારો હાથ તારી યારે ચેલેન્જ રમે? ખોટી વસ્તુ છે 37 વર્ષની ડોસી. બટા, એની માટે પેલા હે ને ભાડા ભરવાની ઓકાત જોઈ, અને પછી હાથ સાથે રમત ગમત રમવી પડે. હો બેટા, તો પેલા ભાડા ભરો, મેન્ટેનન્સ ભરો, અને પછી અમારી સામે આવો બેટા ચેલેન્જ રમવા માટે. ઓકે? પેલા ભાડા ભરો, તમારું લેવલ જોવો અને ઓકાત જોવો. હો ડોસી. હાલો. હેલો, હા, કીર્તિ પટેલ બોલું. કોણ બોલો છો? કીર્તિ પટેલ, કુશલ દર્શનમાંથી. ઓકે, બોલો બોલો. તો તમારે બધું પતી ગયું પછી કેસનો? એ તો બધું પતી ગયું છે, પણ આ લોકડાઉનમાં બીજે ફ્લેટ મળતો નથી હજુ મને. હા, અત્યારે પોલીસ સ્ટેશનમાં મને ફોન આવ્યો હતો. શું? મને કે તમે આવો, કોના થ્રુ આવ્યા હતા, કઈ રીતે હતા, હું હતું કે બધું આવીને લખાઈ જો, અને આવું બધું બોલતો હતો કે 5 વાગે આજે આવ. માર મેટર તો પતી ગઈ છે, ખાલી તમને કદાચ કઈક પૂછપરછ માટે બોલાયો હોય તો ખબર નહીં. હા, એટલે માટે મેં પૂછી લો, મેં કહ્યું શું મેટર હોય, એટલે તમને પાછું મને પૂછે તો મારે તો ક્યારની, હું તો ક્યારની તો તો છૂટી પછી ગઈ. મને અવશ્ય ના બોલાવે, શેના માટે? અરે તમને પૂછે, જસ્ટ પૂછપરછ કરે કે કોના થ્રુ રેવા આવ્યા હતા, કોના થ્રુ નહીં, એમ જસ્ટ. તમે પેલા રમેશભાઈ થ્રુ આવ્યા હતા ને, જૈન ડેરાસન વાળા? હા, કહી દેજો ભાઈ. તમને તો કઈ તમારું કઈ લાગે વળગે નહીં આની અંદર. હા, પતી ગયું છે અમારે તો અહીંયા. એ કે ભાડા કરારનું નામ નથી, એમને કહેતો હતો કે પોલીસ વાળો. એમ જ કેજો, મારે એવું કહી દેવાનું કે મારા ભાઈની દીકરી થાય કે, એમ જ કહી દેજો. એના પપ્પા મારા ફ્રેન્ડ છે કઈ, એ હા, એટલે ભાડા કરારનું તમને કઈ કે નહીં, સમજે તમે? હા. એટલે કઈ ઘરનું હોય થોડા ભાડા કરાર કરાવી, કઈ મારા ઘરની મારા ફ્રેન્ડ ની છોકરી છે એમ. નકર તમને કહેશે ભાડા કરાર કેમ નતો કર્યો એમ. હા, એટલે જ ને. એવું કહી દેવાનું કે ભાઈ મારા ફ્રેન્ડ ની છોકરી છે, એના પપ્પા રણછોડભાઈ મારા ભાઈબંધ થાય કઈ, ઓળખાણ થી આપ્યું છે કઈ મેં. એ હા, જોઉં હાથના જવું શું કે છે, જોઉં 5 વાગે જી આવું. હજુ રેવા એમ જ કેજો તમે, કાં તો પછી એવું કહી દેજો હજુ રેવા આવ્યા જ તા, અને હજુ ભાડા કરાર અમારે મેં કીધું કે બે મહિના રહ્યા હતા, મેં ખાલી કરવાનું કીધેલું હતું. હા, એટલે એ રીતે વાત છે, એટલે કીધું તો તમારી રીતે તમે રાખજો, પછી આ રીતની પછી વાત ન કરતા. એ હા, હો ને, તમ તાર કઈ વાંધો નહીં. હા. અને તમે ક્યારે ખાલી કરી આપો? તમે કઈ ટેન્શન નહીં લેતા, એવું તમારું કઈ નહીં. હા. જસ્ટ પૂછશે કે કોના થ્રુ રેવા આવ્યા હતા એમ. આ પોલીસ વાળાનું તો શું હોય, ખાલી ખોટા માથાકૂટ બધાની. ના, 1 રૂપિયા તમારે કઈ દેવાનો ન હોય ત્યાં કણે, કે તમને ખાલી પૂછે. સારું, હેડો. હા, એવું કઈ પણ હોય ને તો ફોન કરજો. એ હા. હો ને? હા. કેતા હોય તો હારે આવું. ના, વાંધો નહીં, હું જી આવું. હેડા કેતો. હા. એ હા. મારી વાત સાંભળજો, ધ્યાનથી સાંભળજો. જો એ કાકા કાકીનો ફ્લેટ એને પડવી લીધો છે, તમે વિચાર કરો કે
એ ગઈઢા જે માવતર હે એની હાથમાંથી પડવી લેવું, એ કઈ બોલે નહીં, એ કઈ ચાલે નહીં, તો હું એવા ગઈઢા માણસને માવતરને હેરાન કરવાના? અને જો એટલી ઠાવકીની થાય તો હું એને એટલું કહેવા માંગુ છું કે તું અત્યારે બધી જગ્યાએથી હારી જઈ હું. તું જે સ્ટોરીમાં જે ફાંકા ફોજદારી કરેશ ને એ બધી ફાંકા ફોજદારી જ છે હકીકતમાં. કારણ કે દોસ્તો, જે ફ્લેટ હે એને જે ઝડપાઈ લીધો હે, પડાઈ લીધો હે ફ્લેટ, જો ઈ આવી કોઈક દીકરીઓના ઈ જે દીકરીઓ જે સ્ટોરી મૂકે અમારી, જો એ એવી સ્ટોરી મૂકી શકતી હોય તો એ વટથી એવી કેમ સ્ટોરી નથી મૂકી શકતી કે જો અમારા બાપનો ફ્લેટ હે, આપણી પાસે પ્રૂફ સાથે હોય ને તો સ્ટોરીમાં એવું મુકાય કે અમારા બાપનો ફ્લેટ હે એમ. હા, તો ઈ તારા પ્રૂફ ક્યાંય ગયા? અને દોસ્તો, આ તોડબાજ વાળી ડોશી છે, કેટલા 37 વર્ષની ડોશી. અને જે કાકા કાકી ની વેદના તમે વિડીયોમાં સાંભળી હશે કે 6 વર્ષથી કોઈ જાતનું કઈ ભાડું નથી ભર્યું, કોઈ જાતનું મેન્ટેનન્સ નથી ભર્યું. તો તમે વિચાર કરો, એ કાકા અને કાકા એક કહેતા હતા કે મેં લોન ઉપર આ આખો ફ્લેટ લીધો હતો. એ 37 વર્ષની ડોશી ત્યાં બેઠા બેઠા એ ફ્લેટમાં મજા કરે છે અને ઓલી બાજુ એ કાકા એનો હપ્તો ભરે છે. તો તમે વિચાર કરો કે એ હું આ યોગ્ય છે એમ?